નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. મિત્રો, આજે થોડું મારું ગળું ખરાબ થઈ ગયું છે, એટલે બરાબર બોલાય એવું નથી, એટલે પ્લીઝ ચલાવી લેજો થોડું. આજે આપણે એવા એક વ્યક્તિની મુલાકાત કરવાની છે કે જેમણે પોતાના સફળ લગ્ન જીવનના આજે 50 વર્ષ પૂરા કર્યા. વાહ ભાઈ વાહ, તાળી તાળી આપણે તાળી તાળી તાળી. સૌથી પહેલા આપણે એમને પૂછીએ કે ભાઈ તમારું શુભ નામ શું છે? મારું નામ લાલજીભાઈ જેઠાભાઈ પીઠડિયા. બરાબર. મારા પત્નીનું નામ મંજુલાબેન લાલજીભાઈ પીઠડિયા. તમારું વતન કયું? મારું વતન જુનાગઢ પાસે સાપુર સોરઠ. બરાબર. અત્યારે તમારે અહીંયા અત્યારે રિલાયન્સ ટાઉનશીપમાં તમારે સ્થાયી થયેલા તમારો બાપો હોય છે ને? હા, મારો બાબો અહીંયા સેક્ટર 7માં 2010થી એના મેરેજ થયા, પછી ક્વાર્ટર મળતા 2010થી અમે અહીંયા સ્થાયી થયા છીએ. તો આ તમારે જે 50 વર્ષની તમે જે સફર પૂરી કરી એ સફરની અંદર દર્શક મિત્રોને આપણે સંભળાવી શકીએ કે એમાંથી કોઈને કંઈ પ્રેરણા મળે એવું હોય તો કોઈ તમારો યાદગાર પ્રસંગ હોય તો તમે વર્ણવો. આ મારી આખી જિંદગીમાં મેરેજ પછી ઘણા એવા પ્રસંગો થયા છે કે અમે સમાજની સેવા કરી. સમાજની સેવા એટલે અમારી દરજી જ્ઞાતિ કહેવાય. એની અંદર અમે અમારી જ્ઞાતિમાં સમૂહ ભોજન જે શ્રાવણ મહિનાના અદક મહિનામાં થતું એ બંધ હતું, એટલે એ પણ અમે ચાલુ કર્યું. પછી સમૂહ લગ્ન અમે શરૂઆતથી ચાલુ કરીને 9 સમૂહ લગ્ન અમે કર્યા. અમારી કમિટી બનાવી અને હું એનો પ્રમુખ રહેતો. પછી અમારી ભવનાથ ખાતે દરજી જ્ઞાતિની વાડી છે. અમારી વાડી પછી લુવારની વાડી આવે અને પછી ગ્રાઉન્ડ આવે મેળાનું. એ ભવનાથ જ્ઞાતિનો 2005થી 2008 સુધી હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે વહીવટ સેવા કરેલી છે. મારી નીચે બોમ્બેના આ તે બધા ટ્રસ્ટીઓ હોય. પછી અમારી જુનાગઢની લોકલ કમિટી બનાવી અને 3 વર્ષ સુધી શિવરાત્રિ મેળા અને પરિક્રમા દરમિયાન જે માણસો આવે એને ઉતારા આપવા, એની વ્યવસ્થા બધી રીતે આપણે સાચવવાની, ભોજન આપવાનું, ફરાળનું પણ ભોજન આપવાનું અને સાદું પણ આપણે સાદું ભોજન, ફરાળ વગરનું જે ભોજન હોય એમાં બે બાજુ 10-10 આઈટમ. પહેલાં અમારે ફરાળમાં કેળા અને ચેવડો ને એવું આપતા. પછી અમે જોયું કે આ થોડુંક ઓલું થાય છે એટલે 10 આઈટમ ફરાળમાં જમે ને 10 આઈટમ આ બાજુ જમે. એવી રીતે ફરાળી આઈટમ પણ બનાવી અને કરેલું. 3 વર્ષ સુધી કર્યું. મને પાછા એમાં એક્સટેન્શન આપતા હતા, પણ પછી મારે અહીંયા 2008 એટલે 9થી અમે અહીંયા આવતા રહ્યા. એટલે 9થી પછી આવ્યા છીએ. એટલે મેં એમાંથી મારી સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી હતી. અને અત્યારે જે તમે આ 50 વર્ષની તમે જે ગોલ્ડન જુબલી કરીને તમે અત્યારે એ નિમિત્તે તમે કોઈ કાર્યક્રમ રાખ્યો છે અત્યારે કોઈ? હા, અત્યારે આપણા રિલાયન્સ સિનિયર સિટીઝન મંડળને પ્રેમથી બોલાવી અને બધા જે જૂના મિત્રો છે, નવા મિત્રો છે, બધાય આપણું છે સિનિયર સિટીઝન ગ્રુપ છે, બહેનોનું ગ્રુપ છે, એ બધાને આમંત્રણ આપી અને મારા તરફથી સૂક્ષ્મ બધાને ગાંઠિયા જલેબી નાસ્તાનો પ્રોગ્રામ આપેલ છે. અને મારા બધા વડીલ મિત્રો અને મારી સરખા ઉંમરના સિનિયર સિટીઝન મિત્રો બહુ મને ભાવપૂર્વક આપણને અહીંયા સાચવે છે. બધાની સાથે હળીમળીને રહીએ છીએ અને બહુ આનંદ થાય છે. રિલાયન્સમાં અમે લગભગ 2013ની અંદર રિલાયન્સ DHA સેન્ટરના હોલની અંદર રિલાયન્સ સિનિયર સિટીઝન તરફ બધાએ મળી અને એક ભવ્ય નાટકનું આયોજન કર્યું હતું અને અમે નાટક પણ ઉજવેલું હતું. ઘણાને યાદ હશે કે આ નાટક અમે કરેલું હતું 2012-13ની અંદર. અને મનુભાઈ સાવલિયા ત્યારે નહોતા. મનુભાઈ અરે એમાં હતા આપણે બારૈયા સાહેબ અને ઘણા બીજા બધા મિત્રો હતા, જૂના મિત્ર હતા. આ ભાઈ હતા, યુવરાજભાઈ હતા, એને ખબર બધા ભવના આપણે કર્યું હતું. ઘણા જૂના મિત્રો છે એને ખબર હોય. બહુ સરસ મજાનું નાટક કર્યું હતું. અને રિલાયન્સમાં જે પ્રવૃત્તિ થાય છે એવી પ્રવૃત્તિ તરફનું માનો કે એક અમે સોસાયટીનું આયોજન કર્યું હતું અને એમાં આપણે કોઈના બ્લોકની અંદર કાંઈ પાણીની તકલીફ હોય તો એ, પછી કચરાની તકલીફ હોય તો એ, એવી બધી પ્રવૃત્તિને આપણે આમાં સાંકળી અને ભાઈ આપણે પણ જેમ રિલાયન્સ કંપનીમાં 2 જાતના આપણને લીલું અને આપણે સૂકું એવી રીતે આપણે જે આયોજન થાય છે, પાણીની જે વ્યવસ્થા થાય છે અને જે કાંઈ મુશ્કેલી હોય ત્યારે એમનો સ્ટાફ આવી અને કાર્ય આપણા ઘરે બધું વ્યવસ્થિત કરી જાય છે. એવું સોસાયટીની અંદર સંકલિત કરી અને એવા મુદ્દા ઉપર આખો નાટક બનાવ્યું હતું. અને રિલાયન્સ કંપનીના જે આયોજકો હતા
એ લોકોએ પણ આ નાટકને બહુ ધન્યવાદ આપેલા હતા. બહુ સરસ બહુ સરસ. હવે લાલજીભાઈ, તમારી જે લાઈફ છે, તમારા ધર્મપત્ની હારે આ 50 વર્ષની સફરમાં તમારી પત્ની હારે કોઈ વાર ખાટા મીઠા ઝઘડા સામાન્ય રીતે થતા પણ એવો કોઈ નહીં કે જે ગાંઠને બાંધી શકાય. જનરલી કોઈ હોય કે ભાઈ કેમ મોડા આવ્યા ને કેમ આમ ને તેમ ને, નોકરી દરમિયાન ક્યાંય જવાનું પ્રવાસ ના થતો હોય તો ફોન કરતા નથી ને આ તે. જોકે એ સમયે ફોન નહોતા પણ મેસેજ આવું કોઈ એવો પ્રસંગ નથી બન્યો કે આમ એકબીજાને લીટીને તાણ પડી. વિસામના મણા કરવા પડે એવું તો ના કોઈ એવો અમારે પ્રસંગ બન્યો નથી. એકબીજા આપણે ઓલું સાચવી લેવાનું. બીજું તો શું, અહીંનું જે વાતાવરણ છે બહુ ખૂબ સરસ છે. આપણે સિનિયર સિટીઝનો મળી અને દર વર્ષે સંક્રાંતિ નિમિત્તે અને ફાળો કરીને બધાય આપણા ગ્રુપના માણસો, એમાં બધા બારૈયા સાહેબ છે બધા એવા રીતના કરીને આયોજન કરીએ છીએ અને ફાળો થાય છે. એવું હું આવ્યા પછી ત્યારથી 2010થી અમે આવ્યા ત્યારથી સતત ચાલુ છે અને બહુ સરસ રીતે આ કાર્યક્રમ થાય છે. બહુ સેવા કઈ પ્રવૃત્તિ હાલે જ છે. તમે ભાગ લેતા હશો ને એમાં? ભાગ લઈ. સરસ, ધન્યવાદ. ત્યારે એક દક્ષિણવાળા સાહેબ હતા કોક, અને એની કાર હતી. એની કારમાં બધો સામાન લઈ જતા. એની કાર હતી, પછી એકાદી મેટાડોર જેવું અહીંથી ઓલું વ્યવસ્થિત કરતા અને એમાં સામાન લઈને જતા. જેમ આપણે અટાણે પર્સનલ કારમાં ભાઈઓ બધા લઈ જાય છે એવી રીતે 2-3 કારો એ લોકો આપણને આપતા અને એ લોકો પણ સાથે આપતા. અને દર શનિવારે અને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરે અને શનિવારે એ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા. એની ટીમ હતી 8 થી 10-12 ઓલાની. એની અંદર આપણા ઘણા બેસતા એવી રીતે. અને વિષ્ણુ સહસ્ત્ર પાઠ શનિવારે, મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ થતો. ત્યાં કિશન મહારાજ હતા, આપણે મહારાજ તરીકે કિશન મહારાજ હતા. હવે અત્યારે કોઈ પ્રવૃત્તિ કરો છો કે રિટાયર થઈ ગયા? અત્યારે રિટાયર થઈ ગયો છે, કોઈ બીજી પ્રવૃત્તિ નથી. પણ સેવા કઈ પ્રવૃત્તિ ચાલી. ક્યાંય સંસ્થાની અંદર આપણે જવું હોય, કોઈ આપણને મન પસંદ પડે એવી વસ્તુ ત્યાં અપાવી, આ છે તે છે. એવું જામનગરમાં અંધાશ્રમ છે, જુનાગઢમાં બેરા મૂંગા શાળા છે. એવી રીતે આપણા આવા શુભ પ્રસંગ છે. બીજા કોઈ ઓલો પ્રસંગ હોય તો પણ આપણે એવી વસ્તુ ત્યાં આપી. અને પછી નોકરી કરતા કે કોઈ ધંધો કરતા? હું જિલ્લા પંચાયત જુનાગઢમાં નોકરી કરતો હતો. પહેલાં આરોગ્ય કેન્દ્રમાં ક્લાર્ક તરીકે જોઈન્ટ થયો હતો. પછી એ અમારા સાહેબો ને ડૉક્ટર ને કમ્પાઉન્ડર એ થોડુંક ઇન્જેક્શનનો નામ તેને કરતા. તો ગામમાં અમારો લગાવ હતો. અમારા રૂમમાં કોઈથી તાળું નહોતું. મેરેજ નહોતા થયા. 2067ની વાત કરું છું. એટલે એની બદલી કરી તો અમારા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને પ્રમુખને ખબર પડી. એટલે તરત જ એને અમારા DHO સાહેબને મળીને વિનંતી કરીને DHO સાહેબ એકવાર રૂબરૂ આવ્યો અને મારી કામગીરી જોઈ. કે તારે જુનાગઢ આવવું છે આપણી ઓફિસમાં, હેડ ઓફિસમાં? સાહેબ તમે લઈ જાવ તો આવવાનું જ હોય ને. મારી 67 ને 72માં મને એને જુનાગઢ આરોગ્ય અધિકારીની ઓફિસમાં મને લઈ લીધો. એ પછી મારી સહકાર શાખા, જ્યાં સહકારી મંડળીની રચના થાય છે, એ ઓફિસમાં મેં કામગીરી કરી સિનિયર ક્લાર્ક તરીકે. પછી ખેતીવાડી, જિલ્લા પંચાયત ખેતીવાડી શાખામાં મને હેડ ક્લાર્ક તરીકે નિમણૂક આપી. અને 30 સપ્ટેમ્બર 2003ના હું ખેતીવાડી શાખામાંથી હેડ ક્લાર્ક તરીકે નિવૃત્ત. ત્યાર પછીનું બધું આ સેવા કઈ પ્રવૃત્તિ મેં કીધી, ભવનાથની વાડીની સેવા, આ તે બધી એવી. અત્યારે મને પેન્શન આવે 30,000. અને હજી જો 80 વર્ષ ટપી જાય તો સરકાર તરફથી 20% વધારો આપશે તો એમાંય પાર્ટી કરવાની ઈચ્છા છે. લાલજીભાઈ, તમારી સાથે મુલાકાત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આ બધા લાલજીભાઈનો ફ્રેન્ડ ગ્રુપ છે બધું. આ લોકો આખો દિવસ લાલજીભાઈ બેઠા હોય, બધા વાતો કરતા હોય. ખૂબ ખૂબ ધન્યવાદ. એમનું આ બધું ફ્રેન્ડ ગ્રુપ છે એમનું બધું. તંદુરસ્ત રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. મસ્ત રહો. એમના લગ્નના 50 વર્ષ નિમિત્તે એને નાસ્તાનો કાર્યક્રમ રાખેલો છે. એટલે આજે બધાને પ્રેમથી, હરખથી બધાને નાસ્તો કરાવશે. આ બધા લાલજીભાઈનું ફ્રેન્ડ ગ્રુપ છે બધું. જો આજે લાલજીભાઈએ પ્રેમથી બધાને આમંત્રણ આપેલું છે. આજે એમને જે 50 વર્ષ પૂરા થયા લગ્નના, તે લગ્નની વર્ષગાંઠ નિમિત્તે આ બધાને ભેગા કર્યા છે અને બધાને પ્રેમથી નાસ્તો કરાવવાના છે.
હા મહિલા મંડળ છે બધું, આ બધું મહિલા મંડળ છે. મહિલા મંડળને હોત આમંત્રણ આપેલું છે, એટલે એ લોકો હોત બધા આવ્યા છે અહીંયા. બધા એના જ પ્રેમથી અને ભાવથી નાસ્તો કરાવશે. આપણે મહિલા મંડળની પણ મુલાકાત લઈએ. જય શ્રી કૃષ્ણ. જે આ બધું મહિલા મંડળ એમનું, એમના જે મિસિસ હોય ને, એમના જે બેનપણીઓ હોય ને બધી, આ બધી એમની બેનપણીઓ છે. આવી ગયા. જય શ્રી કૃષ્ણ બા. આ બેન રહ્યા ને, આ લાલજીભાઈના ઘરના છે. સરસ બેન, તમારું નામ શું? મંજુલાબેન. સરસ. આ લાલજીભાઈ અને આ છે એમના ધર્મપત્ની છે. આ બે દંપતી છે, સુખી દંપતી. 50 વર્ષના લગ્ન જીવન દરમિયાન એમને એમના જીવનમાં કોઈ પણ જાતની ક્યારેય તકરાર નથી થઈ. બહુ સરસ અને પ્રેરણાદાયક જીવન જીવી ગયા છે. બહુ સરસ, બીજાને પ્રેરણા આપે એવું જીવન જીવી ગયા. બહુ સરસ. નાસ્તાના બોક્સ આવી ગયા. હમણાં બધા સિનિયર સિટીઝનોને નાસ્તો પીરસવામાં આવશે. હવે નાસ્તો પીરસવાની તૈયારી હાલે છે. નાસ્તામાં ફાફડા, જલેબી, મરચાં, સંભારો બધું મગાવેલું છે. કામ કરો પહેલા 15-20 માં તમે કમ્પ્લીટ કરો. બધા સિનિયર સિટીઝનો નાસ્તો કરવા બેસી ગયા. હવે લાલજીભાઈ તરફથી જલેબી છે, ફાફડા છે, ચાલો મૂકો જલેબી ગાંઠિયા ભેગી. મરચાં છે, ચટણી સંભારો થોડો નાખજો અત્યારે બાપુ. બાપુ થોડો નાખો. બાપુ સંભારો નાખો. બહેનોને પણ નાસ્તો પીરસવામાં આવ્યો છે. બહેનો પણ નાસ્તો કરે છે. આ શાહદાદા ટાઉનશીપના સિનિયરમાં સિનિયર, બધાના સિનિયર છે અને સેવાકીય પ્રવૃત્તિમાં બધા કરતા આગળ પડતા શાહદાદા, બધા કરતા આગળ પડતા. કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ હોય તો એમાં શાહદાદા આગળ હોય બધા કરતા. એની હાજરી વગર પેટી ન ખુલે. ના, ન ખુલે, એની હાજરી વગર પેટી ન ખુલે. ન ખુલે. પેટી ખોલવામાં પહેલો નંબર. આ બાજુ આવજો. આ બાજુ ખાલી એક જ મારે અહીંયા જલેબી પીરસાય છે. આવે હો, ઉભા નથી જતા કોઈ. ગાંઠિયા આવે છે, જલેબી આવે, ઉભા ન થતા. આપું ગાંઠિયા. હાલો, કોને આપ ગાંઠિયા? અહીંયા નહીં જોઈએ કોઈને, વચ્ચે ડીશ ભરી છે. બીજ ભરીએ છે, એમાં કોઈ હાર નથી પડતી. એવું છે. ધરાઈ રહ્યા બધા. બધા ધરાઈ રહ્યા. મરચા તમારો કાઈ એ બુવા આ મરચા આવી ગયેલી. લાલ ગોતો, લાલ ગોતો. લાલ જોયું? હાલો ભાઈ, ગાંઠિયા કોઈને ન્યા દ્યો, ન્યા દ્યો. હાલ ચાલ બે. આ કેમ ડીશું એમ પડી? આ લઈ લો. એ દઈ દે, દઈ દે. એટલે પછી મારે આવવું પડે. અને લાલજીભાઈ આમ તો પારુલબેન ને લાલજીભાઈને ઓળખતા ન હોય એના માટે બેસાડ્યા છે. એમના જીવનના, દાંપત્ય જીવનના 50 વર્ષ પૂરા કરે છે આજે. આપણે બધા એમને શુભેચ્છા પાઠવીએ કે આવું ને આવું એમનું તંદુરસ્ત સારું શેષ જીવન પણ આ જ રીતે તંદુરસ્તી સાથે ભગવાન એમને લાંબી જિંદગી આપે એવી આપણી પ્રાર્થના. અને બધાને આવી રીતે આવા કાર્યક્રમો અહીંયા થતા રહીએ અને દર વખતે બધાના જેના 50 વર્ષ પૂરા થાય દાંપત્ય જીવનના, અત્યારે અહીંયા ઘણા બધા અમારે અહીંયા આવા કાર્યક્રમ નાસ્તાના થતા જ હોય છે. પણ આ જ્યારથી આ ઝૂંપડી બની અને ગાર્ડન બન્યો ત્યારથી વધુમાં વધુ માણસો આજે લાલજીભાઈના અને પારુલબેનના આ કાર્યક્રમમાં ભેગા થયા. ધન્યવાદ. નગર હોય 40, 50, 60, 70. ઈશ્વર
એમને સારું એમનો આગ્રહ વધારે હતો 2 દિવસ હા 2 દિવસથી અમને 3-4 દિવસથી કહેતા હતા કે મારી આવી ઈચ્છા છે. અમે કીધું અમે મકર સંક્રાંતિનો કાર્યક્રમ ચાલતો હતો એટલે આજે છેલ્લું લીલું અમે કાલે નાખીને આવ્યા. હવે પેલો અહેવાલ છે આપણે મકર સંક્રાંતિ ઉપર પણ બધા ભાઈઓનો તથા બહેનોનો ખૂબ જ સહકાર મળેલ છે. ગયા વર્ષે આપણે 93,000 કોન્ટ્રીબ્યુશન એટલે કે ફાળો ભેગો થયો હતો. આ વખતે આપણે 1,54,065 ફાળો ભેગો થયો. હવે સ્વૈચ્છિક રીતે એવા કોઈને કાંઈ એવા દબાણ નહોતું કર્યું એટલે એમાંથી 1,54,065 રૂપિયાના ફાળામાંથી આપણે 2850 ગાંઠિયાના પેકેટ વેચ્યા, 2530 અડદિયાના પેકેટ વેચ્યા અને 2560 પેકેટ બિસ્કિટના વેચ્યા અને 215 મણ લીલો ચારો એટલે કે 4,300 કિલો લીલો ચારો વેચ્યો ગાયોને ફરતા બધા ગામડામાં. એમાં સૌથી પહેલેથી શાહભાઈ દરેક વખતે હોય પણ આ વખતે બીમાર પડી જવાથી થોડા મોડા પડ્યા હતા, બરોડા હતા એટલે. અને હવે એમની તબિયત થોડીક નાદુરસ્ત રહે, નહીંતર અમારે કાયમ માટે આ કાર્યક્રમ એકાઉન્ટથી માંડી અને આવડી ઉંમરે પણ દર વખતે કૃષ્ણકાંતભાઈ શાહ સંભાળતા હોય. શાહ દાદાને બધા ન ઓળખતા હોય એવું તો નહીં હોય, ઓળખતા જ છે. ઓળખે ને બધા શાહ દાદાને? નહીંતર ઊભા કરું ને, ઊભા થઈને આવો અહીંયા. હમણાં સુધી બધો કાલે હિસાબ એણે એકાઉન્ટ કેટલા પૈસા આવ્યા અને કેટલા વપરાણા ટોટલ સર્વ્યુ બનાવીને આપ્યું અમને, બરાબર. અને એમાં કલેક્શન કરવામાં અમારે મનુભાઈએ તો બધું કામ પહેલેથી જ્યાં સુધી 1 લાખનો ભાડો થઈ ગયો ત્યાં સુધી તો મનુભાઈએ જ બધું લખ્યું. દાદા બહાર હતા એટલે આવ્યા પછી એમને આપ્યું. હવે આ કલેક્શનમાં અને આ કાર્યને વધારે દીપાવવામાં અમારે દર્શકભાઈ દવે, ચંદુભાઈ જાડેજા, કનુભાઈ ગોકાણી આ બધા 4 જણા 4 ટીમોમાં બધી જ્યાં જ્યાં આપણી ટીમો બેસે છે સૌ પોતપોતાને અનુકૂળ આવે એવા મિત્રો વચ્ચે બેસતા હોય એ બધાએ પોતપોતાના જ્યાં પોકેટમાં બેસતા હોય ત્યાંથી ભેગા કરી હા એટલે જાગુબેન મહિલાઓમાં જાગુબેને કલેક્શન કરી અને અમને સારી એવી રકમ આ વખતે આપી. એટલે ભાઈઓ અને બહેનો બધાનો પૂરો સહકાર. આખું વર્ષ તો આપણે આવું કરીને જ રાખીએ છીએ. અહીંયા 15 દી 15 દી દરેક જગ્યાએ લેડીઝ એની રીતે નાસ્તા કરવા જતા હોય, ભાઈઓ એની રીતે કરતા હોય, જુદી જુદી ટીમમાં પોતપોતાના મિત્ર મંડળમાં. પણ આખું વર્ષ આપણને કંપની 3-4 વખત ખવડાવે છે અને બાકી આપણે ખાતા હોય છે. એક જ દાનનું પર્વ આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિમાં મકર સંક્રાંતિ એક એવું પર્વ છે કે આપણે તે દિવસે બીજાને ખવડાવી અને રાજી થઈએ, બરાબર. એટલે એ પરંપરા આ મંદિર બન્યું ત્યારથી હું અહીંયા આવું છું, કારણ કે હું નિવૃત્ત થયો 2002માં અને 2000ની સાલથી હું અહીંયા આવું છું. એટલે મંદિર 2001માં બન્યું ત્યારે અમે 500 રૂપિયા ભેગા કરી અને મકર સંક્રાંતિની મીઠાઈ વેચવા ગયા હતા. આજે 1,54,000નું કલેક્શન આ વર્ષમાં થયું, બરાબર. એટલે કાયમથી કાયમ આ સિનિયર સિટીઝનોની પ્રવૃત્તિને દર વખતે જેમ જેમ વર્ષો જાય છે એમ આપણને સારા માણસોનો સપોર્ટ મળતો જ રહે છે. ઘણા લોકોએ ગયા વર્ષે આપ્યું હતું એને અમે કીધું નહોતું, 1000 આપ્યું તો 2000 આપ્યા, 500 આપ્યા ને 1000 આપ્યા. પછી તો અમને એમ થયું કે અમારે 2 દિવસ બાકી રહ્યા ને તમારે ના પાડવી પડી કે પાછું વાપરવું જોઈએ ને. હવે રેટ એટલે કે કેટલામાં આપણે લીધું એ કહી દઉં. ગાંઠિયા બજારમાં જે આપણો અવસરવાળો છે એ 300 રૂપિયા કિલો વેચે છે. એ ગાંઠિયા અમે એની સાથે બાર્ગેનિંગ કરીને 180 રૂપિયામાં બનાવ્યા. અડદિયા ચોખાજીના ડ્રાયફ્રૂટવાળા ગેરંટી સાથે અમૂલનું ઘી અમારી નજર સામે ડબ્બા ખોલવાના અને એ ઘીના જ અડદિયા બનવા જોઈએ. અને આટલું ડ્રાયફ્રૂટ 1 કિલોએ આવી જોઈએ. આવી સરસ સાથે 600 રૂપિયામાં વેચતો હતો એ આપણને 460 રૂપિયામાં અડદિયા આપ્યા. લીલો ચારો આમાં બધાને ખબર છે કે લીલો ચારો અમે પૂછીને થાય કે ક્યાંય મળે નહીં. 150 રૂપિયા ને 160 રૂપિયા ને 135-40 કહે. મૂંઝાણા કોઈ વળી સજેશન આપે કે ખોળ ખવડાવી દો, લીલો ચારો ન મળતો હોય તો જે વૈષ્ણવો છે એમને ખબર છે કે વૈષ્ણવોને ગાયોને લીલો ચારો મકર સંક્રાંતિ ઉપર ન નાખે તો એને સંતોષ ન થાય. એટલે અમે એવું નક્કી કર્યું
કે આપણે સેમ્પલ તરીકે 25-30 મણ મોંઘું તો મોંઘું 150 રૂપિયા. આપણા નસીબે, ગાયોના નસીબે અને બાળકોના નસીબે એવી લિંક મળી ગઈ. એમને પૂછ્યું કે જે કંપનીમાં સપ્લાયર છે એને કીધું ભાઈ અમને લીલો ચારો મળતો નથી તો અમે જોગવાઈ કરી દેશો? તો કે હા દાદા કરી દેશું. શું ભાવ? એ કે 90-80 થી 100 રૂપિયા વચ્ચે ભાવ રહેશે. 8-10 રૂપિયા 15 રૂપિયા ભાડું થશે. બરોબર. એને બદલે 105 રૂપિયામાં એને બધો લીલો ચારો આપ્યો કાલ સુધી. અને જે આવનારને બધાને ખબર છે કે લીલો ચારો અમે એક રિક્ષા અમે નાખવા ગયા ત્યારે સામું મળ્યું ટ્રેક્ટર. પૂછ્યું લીલા ચારાનો શું ભાવ? તો કે 150 રૂપિયા. પૂછો જે ભેગા હતા, કનુભાઈ ગોકાણી હતા, ચંદુભાઈ હતા, મનુભાઈ હતા. અને ઓલો રિક્ષાવાળે કીધું કે 130 રૂપિયા, કોઈ 140. એટલે ગાયોના નસીબે આપણને લીલોચારો વધુ નાખી શક્યા, નહીંતર આપણે 100 મણની આજુબાજુ નાખે જ મોંઘું હોત તો. અમારે મનુભાઈ આ અહેવાલ વાંચે છે. હાલો. આપણે ટાઉનશીપમાં 232 જણાએ દાતા તરીકે ફાળો આપ્યો તો એનો 1,55,000 રૂપિયા ફાળો થયો. એમાંથી 1,12,000 રૂપિયાના 200 કિલો અડદિયા અને 200 કિલો ગાંઠિયા અને 166 કિલો અડદિયાના આપ્યા. 1,12,000. 9,500 રૂપિયા બિસ્કિટના આપ્યા. 23,000 રૂપિયા ગાયના ઘાસચારાના આપ્યા. 5,000 રૂપિયા આપણે જામનગર વૃદ્ધાશ્રમ છે ત્યાં કરિયાણું લઈ દીધું. અને 5,000 રૂપિયા લાખા બાવળ કાલે લઈને જવાનું ફાળો અમને આપી દીધો. અને 550 રૂપિયા વૈધા ચકલાની ચણમાં દઈ દીધા. એમ કરીને ટોટલ 1,55,000 રૂપિયાની આવક થઈને 1,55,000 રૂપિયા પૂરેપૂરાની જ આવક. એક પૈસો બેલેન્સ રહ્યો નથી. હવે પારુલબેન ને લાલજીભાઈ આ બાજુ આવી જાય એટલે એક ફોટો અહીંયા પાડી લઈએ. થેન્ક્સ કહેવાનો. આ મકર સંક્રાંતિ ઉપર મહેનત કરવાવાળાએ મહેનત કરી, પૈસા પણ આપ્યા, પડીકા વાળવા પણ આવ્યા. અમારે દેવસિંહ બાપા 81 વર્ષની ઉંમરે એને પડીકા વાળ્યા. પૂરેપૂરું યોગદાન. પહેલે સુધી છેલ્લે 5 કિલોના વધારાના બનાવ્યા હતા. એ પણ તો એટલા આવ્યા. અમે તો તમે બેસો ખાલી. હા, જમનભાઈ અમારે બેસી નથી શકતા. 75 વર્ષના ઘૂંટણ દુખે. તમે હાથ લઈને લઈ જાઓ. વચ્ચે વહી જાઓ. આને કહેવાય પ્રેમ. એને સામેથી પ્રેમથી કે મારે આવું કરવું છે. આ પહેલા તો એમની ઈચ્છા હતી કે મોટું કંઈક કરીએ, બહાર લાડવા ખવડાવીને. એ બધી મેં કીધું કડાકૂટ વધી જાય અને એ થોડુંક અઘરું થઈ જાય. અને બાયણે કોઈક હવે વૃદ્ધો પહોંચી નથી શકતા. આ બધા ઉંમરવાળા રહ્યા ને ડાગવાની ધારે લઈ જાવ તો કે શેમાં જવું, આ ટેન્શન આવે. એને બદલે આ સેન્ટ્રલમાં છે આ ગાર્ડન. અહીંયા ઝૂંપડી ન બેસી શકતા હોય એના માટે ઝૂંપડી ફર્સ્ટ ક્લાસ છે. એટલે આ એક હવે સેન્ટ્રલમાં આવી ગયું આ ઠેકાણું. આ અમારા યુટ્યુબર છે લક્ષ્મણ ભગત. લક્ષ્મણભાઈ યુટ્યુબમાં પાંભર વ્લોગ VLOGS એમ લખશો એટલે આવશે આ વિડીયો આજનો. ગમે એને જોવો એને પાંભર વ્લોગ્સ. આમાં ઘણા બધા ભાઈઓના નામ ન લેવાના હોય તો માફ કરજો. બાકી નિરણ વેચવા માટે અમારે વિનુભાઈથી માંડી, વિનુભાઈ આ વખતે નહોતા, ગયા વર્ષે હતા, પણ મોટા ભાગના દરેક જગ્યાએ વેચવા માટે આ સ્વીટ અને પેકેટ વેચવા માટે ગયા હતા. એમાં નિરણ વેચવા માટે અમારે રાઘુભાઈ, પછી તુલસીભાઈ ભુવા, આ બધા પહેલે જ દિવસે ગયા હતા, આગલે દિવસે. પછી બીજે દિવસે બીજી ટીમ ગઈ હતી, ત્રીજા દિવસે ત્રીજી ટીમ ગઈ હતી. હવે આજે બધાનો આ સિનિયર સિટીઝન ગ્રુપ વતી અમે આ સહકાર મકર સંક્રાંતિનો કાર્યક્રમ ઉજવવા બદલ જે સહકાર મળ્યો એમાં ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ મિત્રો, આજનો આ વ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. હસતા રહો, મલકાતા રહો. મિત્રો, આજે મારું ઘર શરદીને લીધે ઘણું ખરાબ થઈ ગયું છે એટલે સરખી રીતે હું બોલી નથી શકતો. માટે હસતા રહો, મલકાતા રહો. જય શ્રી કૃષ્ણ.